નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાહ સ્ત્રી અધ્યાપન મંદિર દ્વિતીય વર્ષના તાલીમાર્થી બહેનોને હું ગીતાબેન જી મહંત ગુજરાતીની અધ્યાપિકા સર્વને આવકારું છું. તાલીમાર્થી બહેનો, આજે આપણે ડીએલએડ અભ્યાસક્રમના ભાગરૂપે કોર્સ 3 પદ્ધતિ શાસ્ત્ર અને વિષય વસ્તુ ગુજરાતી ધોરણ 6 થી 8 અંતર્ગત પ્રકરણ 2 માતૃભાષાના અભ્યાસક્રમનું સ્વરૂપ અને વિકાસાત્મક આવર્તન ધોરણ 6 થી 8ના આ પ્રકરણમાં વિકાસાત્મક આવર્તનને લગતા મુદ્દાની ચર્ચા અને સમજ કેળવીશું. વિકાસાત્મક આવર્તન એટલે શું, તેમજ વિકાસાત્મક આવર્તન એ માતૃભાષાના 5 હેતુઓ અંતર્ગત કઈ રીતે વિકાસ પામે છે તેની સમજ આપણે આકૃતિ સહ તેમજ તેના ઉદાહરણો દ્વારા પ્રાપ્ત કરીશું. તાલીમાર્થી બહેનો, અહીંયા હું સર્વપ્રથમ આપને જણાવી દઉં કે આપણે ધોરણ 1 થી 5ના હેતુઓનો અભ્યાસ કરી ગયા છીએ. દાખલા તરીકે અર્થગ્રહણ અંતર્ગત આપણે ધોરણ 1 થી 5માં કયા હેતુઓ બાળકમાં કેળવી શકાય એવા વિધાનોનો અભ્યાસ આપણે જ્યારે પાઠ આયોજન કરતા હતા તેના અંતર્ગત દર્શાવતા પણ હતા અને તેની સમજ પણ આપણને પ્રાપ્ય છે. હવે આપણે ધોરણ 6 થી 8 અંતર્ગત આ માતૃભાષાના 5 હેતુઓ કઈ રીતે વિકાસ પામે છે, તેના વિધાનો કઈ રીતે વિકાસ પામતા જાય છે તેની સમજ અહીંયા આપણે પ્રાપ્ત કરવાના છીએ. તો આવો આપણે વિકાસાત્મક આવર્તન એટલે શું તેની સમજ પ્રાપ્ત કરીએ. વિકાસાત્મક આવર્તનનો અર્થ: સાર્થ જોડણી કોષમાં આવર્તન એટલે એક જ પ્રક્રિયા વારંવાર ફરીને કરવી, એકની એક પ્રક્રિયા વારંવાર કરવી કે થવી. માતૃભાષાના અર્થગ્રહણ, અભિવ્યક્તિ અને પ્રત્યાયન, સર્જનાત્મકતા, વ્યવહારિક ઉપયોજન અને તાર્કિક ચિંતન, આ 5 હેતુઓ ધોરણ 6 થી 8માં આવર્તન પામી છે. હેતુઓના વિકાસાત્મક આવર્તનને સમજવા અહીંયા કોઈ કારખાના કે યંત્રમાં વપરાતી સ્પ્રિંગ તો તમે જોઈ જશે, પરંતુ આ સ્પ્રિંગનો આકાર જરાક જુદો છે. આપણે આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરીશું. આ સ્પ્રિંગ જરાક જુદી છે. આપણે તેની સમજ આ વિકાસાત્મક આવર્તન અંતર્ગત તેની સમજ પ્રાપ્ત કરીએ. તાલીમાર્થી બહેનો, અહીંયા તમે આ સ્પ્રિંગ જોઈ શકો છો. સામાન્ય રીતે તમે સ્પ્રિંગનું પ્રમાણ એક સરખું જોવા મળ્યું હશે, પરંતુ અહીંયા ધોરણ 6 થી 8ના વિકાસાત્મક આવર્તનને સમજવા આ કંઈક જુદા જ પ્રકારની સ્પ્રિંગને સમજવાનો પ્રયત્ન આપણે કરીશું. તાલીમાર્થી બહેનો, તમે તાલીમાર્થી બહેનો અહીંયા જોઈ શકો છો કે અહીંયા હેતુઓના વિકાસાત્મક આવર્તનને સમજવા જુદા જ પ્રકારની સ્પ્રિંગ લેવામાં આવી છે. આ સ્પ્રિંગનો આકાર જરાક જુદો છે. આપેલ આકૃતિમાં તમે જોશો તો તમને સમજાશે કે આ સ્પ્રિંગ છેડેથી સાંકડી છે. તેનું પ્રથમ વર્તુળ ખૂબ નાનું છે. આગળ વધતા ક્રમશઃ એક પછી એક વર્તુળો એ મોટા થતા જાય છે. સૌથી નાના વર્તુળ પર વર્તુળના આધારે મોટું વર્તુળ એ વિકાસ પામતું જાય છે. આગળ વધતા ક્રમશઃ એક પછી એક વર્તુળ મોટા થતા જોવા મળે છે. સૌથી નાના વર્તુળના પાયા પર એ પછીનું વર્તુળ, એના પછી બીજું, ત્રીજું, એમ ક્રમશઃ વિકસતું જાય છે. અર્થાત અહીંયા નાનું વર્તુળ, એનાથી મોટું, એમ ક્રમશઃ બધા વર્તુળો મોટા થતા જોવા મળે છે. તાલીમાર્થી બહેનો, અને વર્તુળના સંદર્ભમાં ન જતા આપણે તેને હેતુના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે કે જે વર્તુળ તમને ધોરણ 6માં નાનું જોવા મળે છે તે તેના હેતુનું સ્વરૂપ થોડું નાનું છે પ્રમાણમાં, તે દર્શાવે છે. ધોરણ 7ના વર્તુળો જે મોટા થતા જોવા મળે છે એનો અર્થ એ છે કે ધોરણ 6 થી 8 અંતર્ગત તેણે જે પણ હેતુઓની સમજ પ્રાપ્ત કરી છે
તેમાંથી ધોરણ 7માં આવતા તે હેતુઓના વિકાસ એટલે કે તેના અર્થમાં વિકાસ થયેલો જોવા મળે છે. ત્યારબાદ તમે ધોરણ 8ની અંદર જ્યારે બાળક પ્રવેશ મેળવશે ત્યારે ધોરણ 6થી 7માં જેણે જે પણ હેતુઓની સમજ પ્રાપ્ત કરી છે તેમાં ઉત્તરોત્તર વધારો થઈને ધોરણ 8માં તે સંપૂર્ણ સમજ હેતુઓ અંતર્ગત કેળવી લેશે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા કારખાનામાં વપરાતી સ્પ્રિંગની આકૃતિને જરાક જુદા સંદર્ભમાં દર્શાવીને ધોરણ હેતુઓની સમજ આપણને અહીંયા દર્શાવવામાં આવી છે. એટલે કે ધોરણ 6થી 8માં 6, 7 અને 8માં હેતુઓ ક્રમશઃ કઈ રીતે વિકાસ પામે છે તે દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે તેની ઉદાહરણની સમજ કેળવીએ. ધોરણ 6થી 8નો કોઠો આપણે હમણાં જોઈશું. તે પહેલાં એક સામાન્ય સમજ માટે અર્થગ્રહણમાં આપણે એક હેતુ લઈએ કે જેમ કે ધોરણ 6માં વાર્તાઓ, કાવ્યો, વર્ણનો, નાટક, ચર્ચાઓ, કિસ્સાઓ સાંભળે, વાંચે અને સમજે છે. જ્યારે આ જ બાળક ધોરણ 7માં આવે છે ત્યારે બાળક વાર્તાઓ, કાવ્યો, વક્તવ્યો, સંવાદો, નાટકો, પ્રસંગો સાંભળે તથા મુખ વાંચન કરે છે. પહેલામાં ધોરણ 6માં માત્ર તે સાંભળે છે ને વાંચે છે અને સમજે છે. જ્યારે બાળક 7માં આવે છે ત્યારે આ જ વસ્તુ અંતર્ગત તે સાંભળીને તેનું મુખ વાંચન કરી શકે છે. મુખ વાંચન એટલે મોટેથી બોલીને વાંચન કરવું અને મુખ વાંચન એટલે કે તેનું મનમાં વાંચન કરીને તેની તે સમજ પ્રાપ્ત કરતો હોય છે. ધોરણ 8ના અંતે આ વિવિધ સાહિત્ય સ્વરૂપોનો સાંભળે છે અને તેના અર્થગ્રહણમાં ઉત્તરોત્તર આ રીતે વધારો થતો જોવા મળે છે. એટલે કે ધોરણ 8માં તે વિવિધ પ્રકારના સાહિત્ય સ્વરૂપોની સમજ કેળવી શકતો હોય છે. તો આપણે આ ઉદાહરણ જોયું તાલીમાર્થી બહેનો. આ જ વસ્તુઓના સમજ પ્રાપ્ત કરવા માટે આપણે કોઠો લઈશું. પહેલાં અર્થગ્રહણ. ધોરણ 6માં વાર્તાઓ, કાવ્યો, વર્ણનો, નાટકો, ચર્ચાઓ, કિસ્સાઓ સાંભળે અને વાંચે અને સમજે છે. હમણાં જ આપણે આ વસ્તુ જોયું. હવે આપણે એને કોઠાઓના સંદર્ભમાં જોઈએ છીએ. વાર્તાઓ ધોરણ 7માં વાર્તાઓ, કાવ્યો, વક્તવ્યો, સંવાદો, નાટકો, પ્રસંગો સાંભળે તથા મુખ વાંચન કરે છે અને સમજે છે. ધોરણ 8માં તે વિવિધ સાહિત્ય સ્વરૂપો સાંભળે છે. હવે આપણે બીજા હેતુઓ જોઈશું. અભિવ્યક્તિ અને પ્રત્યાયન અંતર્ગત ધોરણ 6માં તે હાવભાવ સાથે ખચકાય વિના બોલે છે. ધોરણ 7માં આવતા બાળક પરિચિત કે અપરિચિત પરિસ્થિતિમાં યોગ્ય હાવભાવ સાથે સાહજિકતાથી બોલી શકતું હોય છે. પરિચિત કે અપરિચિત પરિસ્થિતિમાં વર્ણન અને વિશ્લેષણ કરે છે. ધોરણ 8માં સર્જનાત્મકતાનું આપણે ઉદાહરણ જોઈએ તો ચિત્ર વર્ણન કરે છે અને લખે છે. ત્યારબાદ ધોરણ 7માં બાળક આવે છે ત્યારે વિશિષ્ટ વ્યક્તિ કે સંસ્થાની મુલાકાત કરીને સંવાદ લેખન કરે છે અને ત્યારબાદ ધોરણ 8માં ચિત્ર વર્ણન કરે છે અને લખે છે. ધોરણ 4માં વ્યવહારિક ઉપયોજન અંતર્ગત તે રૂબરૂ મુલાકાત વખતે પ્રશ્નોત્તરી કરે છે. પ્રતિષ્ઠિત વ્યક્તિ કે સંસ્થાની મુલાકાત દ્વારા મેળવેલ માહિતીને વિવિધ રીતે ઉપયોગ કરતું હોય છે. ધોરણ 8માં કોમ્પ્યુટર પરથી જરૂરી વિગતો શોધીને તે નોંધ કરતું થાય છે. તાર્કિક ચિંતન અંતર્ગત ચિત્રોને આધારે તે વાર્તા કથન કરતું હોય છે ધોરણ 6માં. જ્યારે ધોરણ 7માં સારી નરસી બાબતો અંગે ચિંતન કરીને યોગ્ય નિર્ણય લેતો હોય છે. ધોરણ 5માં સારી નરસી બાબતો અંગે ચિંતન કરીને યોગ્ય નિર્ણય લે છે, જેમાં તેનો ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે. આપણે તાલીમાર્થી બેનો બીજું એક ઉદાહરણ પણ શબ્દ ભંડોળને અંતર્ગત દર્શાવી શકીએ કે ધોરણ 6માં બાળક 3000 જેટલા શબ્દો શીખે છે, જ્યારે ધોરણ 7માં બાળક 4000 જેટલા શબ્દ ભંડોળ પ્રાપ્ત કરે છે અને ધોરણ 8માં આવતા બાળક 5000 જેટલા શબ્દો ભંડોળ પ્રાપ્ત કરે છે. તો અર્થગ્રહણ અંતર્ગત શબ્દ ભંડોળની અંદર બાળક ધોરણ 6માં 3000, ધોરણ 7માં 4000 અને ધોરણ 8માં 5000 જેટલા શબ્દોનું ભંડોળ તે પ્રાપ્ત કરતું હોય છે. તો આ રીતે બાળક ઉત્તરોત્તર હેતુઓના સંદર્ભમાં તે વિકાસ કરતો હોય છે. તાલીમાર્થી બહેનો, આજના આ તાસની અંદર આપણે શું શીખ્યા તેની સમજ પ્રાપ્ત કરીએ. સૌથી પહેલાં આપણે શીખ્યા કે
હેતુઓનું વિકાસાત્મક આવર્તન એટલે શું? હેતુઓના વિકાસાત્મક આવર્તન સમજવા માટે આપણે સ્પ્રિંગને દર્શાવી. ત્યારબાદ હેતુઓના વિકાસાત્મક આવર્તન માટે આપણે સ્પ્રિંગની આકૃતિ લીધી. તેને અંતર્ગત આપણે અર્થગ્રહણને લગતું ઉદાહરણ લીધું. ત્યારબાદ શબ્દ ભંડોળ વિશેનું ઉદાહરણ લીધું કે ધોરણ 6માં 3000, ધોરણ 7માં 4000 અને ધોરણ 8ના અંતે તે 5000 જેટલા શબ્દોનું ભંડોળ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આપણે એને કોઠાઓના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કર્યો. તો હેતુઓના વિકાસાત્મક આવર્તનનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. આપણે નોંધ લઈશું. આ પ્રશ્ન એન્યુઅલ પરીક્ષા પીટીસી અંતર્ગત એન્યુઅલ પરીક્ષાની અંદર પણ વારંવાર પૂછાતો પ્રશ્ન છે. જેથી કરીને આ પ્રશ્ન વિશેની વિશદ સમજ મૌલિક રીતે પ્રાપ્ત કરવી અને તેને સમજવાનો પ્રયત્ન કરવો અને તેની નોંધ કરવી. નમસ્કાર. આગામી તાસની અંદર જે તે હેતુઓના વિકાસાત્મક આવર્તનને લગતી કઈ કઈ પ્રવૃત્તિઓ બાળકમાં કેળવી શકાય તેની સમજ સાથે ફરી મળીશું. નમસ્કાર.